આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટમાંથી બનતા નવા નાસ્તાની રેસીપી। તો આ નાસ્તાના લોટમાં આપણે ઘરના એકદમ સિમ્પલ અને રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરશું, પણ લોટને અમુક ટીપ સાથે એવી રીતે બાંધશું કે નાસ્તો એકદમ ક્રિસ્પી અને કુરકુરો તૈયાર થશે। તો ફક્ત 2 વાટકી લોટમાંથી ડબ્બો ભરીને તૈયાર થતા આ નાસ્તાને તમે 15 થી 20 દિવસ સુધી ખાઈ શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો બનાવવા મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે। તો ઘરમાં રહેલી વાટકીના માપથી 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લઈએ। સાથે તે જ વાટકીના માપથી મેં અહીંયા અડધી વાટકી જેટલો ઝીણો રવો લીધેલો છે। જો ઘરમાં જાડો રવો હોય તો તેને મિક્સર જારમાં થોડો ગ્રાઇન્ડ કરી લેવો। હવે બંને લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। અને હવે લોટમાં મોણ એડ કરવા મેં થોડું તેલ લીધેલું છે, તમે તેની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। તો ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી 3 મોટી ચમચીનું તેલ વઘારિયામાં એડ કરી દઈએ અને તેલને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ। તો તેલને આ રીતના ગરમ કરીને નાસ્તામાં એડ કરવાથી તે એકદમ ફરસો બને છે। થોડું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે, હવે તેને લઈ લઈએ અને લોટમાં એડ કરી દઈએ। હવે શરૂઆતમાં ચમચીની મદદથી અને પછી હાથની મદદથી લોટને આ રીતના 2 હાથની વચ્ચે ઘસીને તેલના મોણને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો નાસ્તો બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। તેલનું મોણ લોટના દરેક કણમાં એકદમ સારી રીતે મિક્સ થશે તો આપણો નાસ્તો ખાવામાં એકદમ ફરસો બનશે। તો તેલ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી તૈયાર થયું છે, જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે। મીન્સ આપણા મોણનું માપ એકદમ પરફેક્ટ છે। તો એ નાસ્તાના લોટમાં મેં ઘઉંના લોટ સાથે થોડો ઝીણો રવો એડ કરેલો છે। રવાનું ટેક્સચર થોડું કરકરું અને દાણેદાર હોય છે, જેનાથી નાસ્તો આપણો ક્રિસ્પી તૈયાર થાય છે। અહીંયા જો ઘરમાં રવો ના હોય તો તમે તેની જગ્યાએ ઘઉંનો જાડો લોટ એટલે કે કરકરા લોટનો ઉપયોગ કરી શકો છો। સાથે આપણે નાસ્તાને ફરસો તૈયાર કરવાનો છે, એટલે લોટમાં આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે। અહીંયા મેં મોણમાં તેલને ગરમ કરીને લોટમાં એડ કરેલું છે, જેનાથી નાસ્તો એકદમ ફરસો તૈયાર થશે। અને હવે મસાલા સાથે પાણીનું મિક્સર બનાવવા મેં તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલું પાણી લીધેલું છે। તો આપણે લોટને કઠણ બાંધવાનો છે, એટલે મિક્સર બનાવતી વખતે આપણે વધુ પડતું પાણી નથી લેવાનું। હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને મેં 1 મોટી ચમચી જેટલા તલ લીધેલા છે। સાથે નાસ્તો પચવામાં હળવો રહે તેના માટે અડધી ચમચી જેટલો અજમો અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ। સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું પાણી આ રીતના થોડું ઉકળવા લાગ્યું છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને થોડી વાર માટે ઢાંકી દઈએ, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા પાણીમાં એડ થઈ જાય। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ। તો